વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં ઈડીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટ કૌભાંડીઓ સામે ઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા અને અન્ય 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। ઈડીએ પ્રોસિક્યુશન કમ્પ્લેન દાખલ કરી છે। તો આ વિગતો પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં ઈડીએ પીસીની ફરિયાદ દાખલ કરી હતી। સાગઠિયા અને અન્ય 2 વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયો છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ એસીબીની અપ્રમાણસર મિલકતની ફરિયાદના આધારે કાર્યવાહી કરાશે। સાગઠિયા પાસેથી ₹25 કરોડની અપ્રમાણસર મિલકત પણ મળી હતી। નાણાંનો ઉપયોગ સ્થાવર મિલકતની ખરીદીમાં થયો હતો। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં ઈડીની મોટી કાર્યવાહી। અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં ઈડીએ પીસીની ફરિયાદ દાખલ કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, ઈડીની આ મોટી કાર્યવાહી ટીઆરપી ગેમ ઝોનમાં ક્યાંક મનસુખ સાગઠિયાનું નામ સામે આવ્યું હતું અને હવે તેનો સકંજો કસાતો હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર રાજકોટનો સૌથી મોટો કૌભાંડી કહી શકાય અને ગુજરાતનો એક મોટો કૌભાંડી અધિકારી કે જે પોતે પૂર્વ ટીપીએફ તરીકે અત્યારે હાલમાં છે, કારણ કે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો। તેનું જે કૌભાંડ બહાર આવ્યું ટીઆરપી મોલ બાદ, ત્યારે ખબર પડી કે તેણે કરોડો રૂપિયાની કૌભાંડી આવક ઊભી કરી છે અને જે તેની આવક કરતાં પણ વધારાની આવક હતી, એ જે મિલકતો હતી તે તમામની તપાસ કરતા ઈડીને તેની પાસેથી કરોડો રૂપિયાની મિલકત મળી આવી હતી। આ સમગ્ર મામલે હવે ઈડીએ કડક કાર્યવાહી હાથ ધરી છે। સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠિયા અને તેના 2 અન્ય સાથીદારો એટલે કહી શકાય કે તેમના પત્ની ભાવના અને તેનો પુત્ર કેયુર સામે ગાળીઓ કસ્યો છે। કૌભાંડી સાગઠિયાની પત્નીના પાસે પણ અનેક મિલકતો અને સહમાલિક તરીકેની જે પુરાવા છે તે મળી આવ્યા છે અને પુત્રને પણ અનેક મિલકતોમાં તેની ભાગીદારી અને સાથે જ એક અલ્પેશ ચાવડા નામના વ્યક્તિ સાથેની ભાગીદારીઓ મળી આવી છે। ઈડીએ પ્રોસિક્યુશન કમ્પ્લેન દાખલ કરી છે, એટલે કે પીસીની આ કલમ છે તેમાં જે કમ્પ્લેન કરવામાં આવી છે તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ઈડી દ્વારા જે હાલ PMLA એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબની જે કાર્યવાહી છે તેની અંદર જે આરોપી હોય છે તેની જે મિલકત હોય છે તેને જપ્ત કરી અને ત્યારબાદ જે કસૂરવારો અથવા તો જે પીડિતો હોય છે તે લોકોને પરત તેની ચૂકવણી કરવામાં આવતી હોય છે। એટલે એ કલમ મુજબ અત્યારે હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે। સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા પાસેથી જે તે સમયે 25 કરોડની જે મિલકતો છે તે અપ્રમાણિત મિલકતો સ્થળ મળી આવી હતી। તેમની સ્થાવર મિલકતો, જંગમ મિલકતો અને સાથે જ દાગીનાઓ મળી, સોનાના બિસ્કીટો સાથે તમામ જે મિલકતો છે તે જપ્ત કરવામાં આવી હતી। અને અત્યારે હાલમાં જોવા જઈએ તો અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં ઈડીએ પીસીની ફરિયાદ દાખલ કરી છે, એટલે કે પ્રોસિક્યુશન ઓફ કમ્પ્લેન અત્યારે હાલમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે। ઈડીની આ સ્પેશિયલ કોર્ટ છે તેમાં અમદાવાદથી હવે કાર્યવાહી શરૂ થશે અને કોર્ટ કડક કાર્યવાહી હાથ ધરી અને તેની જે મિલકતો જપ્ત કરવામાં આવી છે તેની અંદર આ 3 મુખ્ય જે આરોપીઓ છે કે જેમાં મનસુખ સાગઠિયા અને તેના પત્ની અને તેનો પુત્ર ત્રણેય સામે કવાયત કરશે અને સાથે જ તપાસમાં જે કસૂરવારો મળી આવશે તેની પર પણ કાર્યવાહી કરવામાં આવશે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ સમરસ જાહેર થઈ છે। મહેસાણાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ સમરસ જાહેર। દૂધસાગર ડેરીની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી સમરસ થઈ છે। બિનહરીફ ચૂંટણી સમરસ જાહેર થઈ છે। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। દૂધસાગર ડેરીની જે ચૂંટણી યોજાવાની હતી તેમાં 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં બધા જ બિનહરીફ થયા છે અને ચૂંટણી સમરસ થઈ છે। 63માંથી 4 ફોર્મ રદ થયા અને બાકીના 59 ફોર્મ માન્ય હતા। જે ચૂંટણી હતી એ 63 જેટલા જે કુલ ફોર્મ ભરાયા હતા એમાંથી ભારતીય જનતા પાર્ટીના જે 15 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે અને બાકીના લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વિશ્વાસ મૂક્યો। અશોકભાઈ ચૌધરીના નેતૃત્વ અને કામ છેલ્લા 5 વર્ષના કરેલી કામગીરીના ઉપર વિશ્વાસ મૂકી અને સૌએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે। મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને
ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી. એના કારણે આજે આ સમરસ પેનલ બની છે. આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે અને સહકારી સમૃદ્ધિનો જ્યારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આખું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે. સાથે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ બધા લોકોનો પણ આભાર માનું છું દૂધસાગર ડેરી પરિવાર વતીથી. બધા લોકો સાથે મળી આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય, પશુપાલકને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવદારો મળે. આગળ કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છમાં એસઆઈઆરની કામગીરીમાં 75% કામ ચકાસણીનું પૂર્ણ થયું છે. એસઆઈઆરની કચ્છમાં 75% સુધારણા કામગીરી પૂર્ણ થઈ. પ્રથમ ડ્રાફ્ટ યાદીમાં કચ્છમાંથી 95,000 નામો કમી થશે. કચ્છથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં 11,79,475ના ડેટા ઓનલાઈન અપલોડ કરી દેવાયા છે. કચ્છમાં 33,883 મૃતકોના નામ પણ રદ કરવામાં આવશે. સૌથી વધુ ગાંધીધામ વિધાનસભામાં મતદારોની કમી થશે. આ વિગતો પ્રકાશમાં આવી રહી છે કચ્છથી, જેમાં રાપરમાં 17,971 અને અબડાસામાં 15,203 તેમજ અંજારમાં 10,073 અને માંડવીમાં પણ મતદારો કમી થશે. આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતા કિશોરે આપઘાત કર્યો છે. વડોદરાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. ધોરણ 12માં અભ્યાસ કરતા કિશોરે આપઘાત કર્યો છે. 17 વર્ષીય કિશોરનો ગળાફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે. વડોદરાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં જિગ્નેશ ગોવિંદભાઈ વણજારાએ આપઘાત કર્યો છે. કિશોરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પંખા પર સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યારે સયાજી હોસ્પિટલમાં હાજર તબીબે કિશોરને મૃત જાહેર કર્યો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની મુલાકાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા. હાલમાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરીને લઈ સંગઠનના કાર્યકરો અને અધિકારીઓ સાથે પામ હોટલ ખાતે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે વાતચીત કરી મતદારો બાબતે સમીક્ષા કરી હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા અને સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ, પ્રદેશ આગેવાન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોયલા ગામના મતદારો સાથે શુભેચ્છા મુલાકાત યોજી ગામના લોકોના વિચારો જાણ્યા અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ધોળકા સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ મુખ્યત્વે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એસઆઈઆર પ્રોજેક્ટને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેમણે વિધાનસભાના બૂથ પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારોને વિશેષ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. એસઆઈઆર પ્રોજેક્ટ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને આ બેઠકને તેમણે લઈને પાર્ટીની તૈયારીઓને વેગ આપશે તેવી પણ અપેક્ષા રાખી છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક સાબિત પુરવાર થયો છે. કાનાલુસથી ઓખા રેલવે સ્ટેશન વચ્ચેના ડબલ ટ્રેક પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. 1,457 કરોડના અંદાજિત ખર્ચે
159 કિલોમીટર લાંબી ડબલ લાઇન તૈયાર કરવામાં આવશે, જ્યારે ફૂટ ઓવરબ્રિજ, સેફટી સિસ્ટમ, સિગ્નલિંગ તમામ સુવિધાઓને અપગ્રેડ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવામાં આવશે. इसमें 159 किलोमीटर का ट्रैक है और इसमें मेजर 7 ब्रिज का निर्माण होगा और 143 माइनर ब्रिज और इनमें कुल 12 स्टेशनों का विकास किया जाएगा। ये प्रोजेक्ट बहुत महत्वपूर्ण इस क्षेत्र के लिए, ये पूरा प्रोजेक्ट सौराष्ट्र क्षेत्र की कनेक्टिविटी, उद्योग, पोर्ट, लॉजिस्टिक, तीर्थ पर्यटन और पर्यावरण संरक्षण में बड़ा परिवर्तन लाने वाला है। ગુજરાત અને સમગ્ર ભારત માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન થશે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે શું છે વધુ વિગતો જોઈએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે, જેની હવે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદને યજમાનીનો અવસર મળવો એ મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે મૂળ ઉદ્દેશ કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરીને 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવાનો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં નિર્ણયની જાહેરાત કરાઈ છે. મુંબઈના ભાષણમાં ઓલિમ્પિકની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ 15 ઓગસ્ટ 2024ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાની વાત કહી હતી. એટલે ભારત ઓલિમ્પિકના આયોજનને લઈને ખૂબ ગંભીર છે એ વાત પર હવે મહોર લાગી ગઈ છે. એમાં પણ ઓલિમ્પિકના વેન્યુ તરીકે અમદાવાદ હોટ ફેવરિટ છે. અમદાવાદમાં ઓલિમ્પિક માટે શું શું થયું? નવેમ્બર 2021 ઓલિમ્પિક માપદંડ માટે 22 સ્થળોની ઓળખ કરી. 4 ઓક્ટોબર 2023 પીએમ મોદીએ ઓલિમ્પિક 2036ની શરતમાન કરાવવાની જાહેરાત કરી. 5 નવેમ્બર 2024 આઈઓસીને સત્તાવાર ઇન્ટરેસ્ટ લેટર સુપરત કરવામાં આવ્યું, જેના મેગા ઇવેન્ટ માટે ભારતની તૈયારી જણાવી. 9 જાન્યુઆરી 2025 અમદાવાદ તેમજ અન્ય શહેરોનો સમાવેશનો પ્રસ્તાવ મુકાયો. 25 જાન્યુઆરી 2025 બ્રિટિશ વર્જિન આઇલેન્ડના નવા પ્રમુખ બન્યા, જેમણે મેગા ઇવેન્ટ હોસ્ટિંગ પ્રક્રિયા અટકાવી. 30 માર્ચ 2025 આઈઓસી સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી. અમદાવાદમાં ઓલિમ્પિક્સ ગેમ્સ માટેની એપ્રિઝલ મોકલી. 31 ઓગસ્ટ 2025 2036 ઓલિમ્પિક માટે તૈયારીઓ પૂરજોશમાં. ભારત તરફથી કોમનવેલ્થ માટે જે બીડ રજૂ કરવામાં આવી છે, એમાં અત્યાર સુધી ગુજરાતમાં કઈ કઈ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ થઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ કોલ્ડ પ્લે જેવા આયોજન પણ ગાંધીનગર તેમજ અમદાવાદમાં થયેલા છે, જે સંસાધનોનો યોગ્ય ઉપયોગ, આયોજન અને તેના સકારાત્મક પરિણામોનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે, જેને કારણે ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારતની દાવેદારી મજબૂત બને છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી છે. ત્યારે આ યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શાળાના બાળકો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત સમયે બાળકોએ કહ્યું, સપ્તાહમાં એક પણ દિવસ મધ્યાહન ભોજન યોજના હેઠળ તેમને શાકભાજી, રોટલી કે મીઠાઈ આપવામાં આવતી નથી. અમિત ચાવડાએ જણાવ્યું કે આ જ કારણથી કરોડો રૂપિયા ખર્ચવા છતાં હજુ પણ બાળકો કુપોષિત છે. સુરત પોલીસ કમિશનર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. કારણ એમ હતું કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહિલાઓ આવેદન આપવા માટે પહોંચ્યા હતા. દારૂ, ડ્રગ્સના સહિતના મુદ્દાઓ લઈને સુરત કોંગ્રેસ પ્રમુખે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે કોંગ્રેસના આવેદનપત્રને લઈને કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. એ આંદોલનના ભાગરૂપે અમે આજે પોલીસ કમિશનર, સુરત શહેર પોલીસ કમિશનર ઓફિસે આવ્યા છે આવેદનપત્ર આપવા માટે કે તમે તાત્કાલિક સુરતના ખૂણે ખૂણે ચાલતા દારૂના કારોબાર, દારૂના અડ્ડાઓ
બંધ કરો, જેનાથી ભારત દેશનું અને આપણા ગુજરાતનું અને સુરત શહેરનું યુવાધન, જે સુરત શહેરનું ભવિષ્ય છે તે અંધકારમાં જઈ રહ્યું છે નશાના કારણે, એનામાંથી એમને બચાવો એવી માંગણી લઈને અમે આવ્યા છે। સુરતમાં ખુલ્લેઆમ ક્યાંક ડ્રગ્સ વેચાઈ રહ્યું હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને કાયમી ઉકેલ લાવવા લેખિતમાં ધારાસભ્યએ જવાબ માંગ્યો હતો। ધારાસભ્યએ વર્ષોથી સરથાણામાં ખુલ્લેઆમ ચાલતા જુગાર અને નશાના ન્યુસન્સ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ગેરકાયદેસર વસવાટ તો કર્યો છે, પરંતુ એમની સાથે સાથે ગેરકાયદેસર કામો, અફીણ, ગાંજા, જુગાર, ડ્રગ જેવું, દારૂ, આ દરેક પ્રકારનું ત્યાં ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે। લાખો લોકો રોજ અવર જવર કરે, બધાની નજરમાં આવે। કોર્પોરેશન પણ ત્યાંથી ચાલે અને અધિકારીઓ પણ ત્યાંથી ચાલે, પોલીસના અધિકારીઓ પણ આ રોડ પરથી જ ચાલે, બધાને ખબર છે, બધા જાણે છે। કોર્પોરેશને પણ ઘણીવાર કામગીરી કરી છે, પોલીસે પણ ઘણીવાર કામગીરી કરી, રેડ પાડી, કામ ક્યારેક થાય છે, પરંતુ એનો કાયમિક હલ, કાયમિક ઉકેલ નથી થતો। રાજ્યમાં વકરતા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પરંતુ ડ્રગ્સના આંકડાઓ હજી સુધી પકડાયા નથી। સુરતના બીજેપી નેતા દ્વારા ડ્રગ્સનો મુદ્દો ઉઠાવનાર કુમાર કાનાણીને અભિનંદન પાઠવ્યા હતા। તે રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે, લડાઈ નવી પેઢીને બચાવવા માટેની લડાઈ છે। અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે એને અવાજ જો ઉઠાવ્યો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા છે। મારે અભિનંદન આપવા છે ભાઈ ગોપાલને, કે રાજકીય વિચારધારાથી ઉપર ઉઠી અંતરાત્માના અવાજે ભાઈ જિગ્નેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને એને સમર્થન કર્યું છે। આપણી નવી પેઢીને બચાવવા માટેની આ ડ્રગ માફિયા વિરુદ્ધની લડાઈમાં આપ સૌ ખંભે ખંભો મેળીને જોડાવ એવી મારે સૌને વિનંતી। રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજની ખરાબ હાલત સામે આવતા આજે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા। અંડરબ્રિજમાં કાદવ કીચડ અને સ્લીપરી રસ્તાઓથી લોકો પરેશાન છે, ત્યારે મહાનગરપાલિકાના સૂતેલા તંત્રને જગાડવા કાર્યકરો પાવડા અને તગારા લઈને સ્થળે પહોંચ્યા હતા। જોકે ટ્રાફિક જામની શક્યતા ટાળવા પોલીસે મિનિટમાં હજુ લગભગ 15 કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે અંડરબ્રિજનું કામ યોગ્ય રીતે થયું નથી અને સામાન્ય દિવસોમાં સફાઈ પણ થતી નથી। મુખ્યમંત્રીના આગમન વખતે જ દેખાદેખી માટે કામગીરી થાય છે। અને જ્યારે સીએમ કે કોઈ ઉપરથી નેતા આવે ત્યારે જ આ લોકો ફક્ત કામગીરી કરે છે, નહીં કે જનસેવા કરે છે। આજે તંત્ર છે સખત સુસુપ્ત અવસ્થામાં છે। રાજકોટના આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે નોંધવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો તે દેખાડવા માંગીશ। પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત છે તે કરવામાં આવી છે। કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આમ્રપાલી જે અંડરબ્રિજ છે ત્યાં લાંબા સમયથી જે પાણી પડી રહ્યું છે તેને જ લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો, અને આને જ લઈને જે પોલીસ દ્વારા છે તે તમામ જે કોંગ્રેસના જે આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। જો ખાસ વાત કરવામાં આવે તો લાંબા સમયથી આજે આમ્રપાલીનું જે અંડરબ્રિજ છે જ્યાં જે પાણીનો જથ્થો છે તે ભરાયેલો રહે છે, અને આના જ કારણે કહી શકાય કે અનેક વખત અકસ્માત છે તે સર્જાતો હોય છે। હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ અંડરબ્રિજના દ્રશ્યો કે જ્યાં જ્યારે સીએમ આવ્યા હતા ત્યારે અહીં કહી શકાય કે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા હતા। જનતાએ પોતાની જે સુરક્ષાની જવાબદારી પોતે જ લેવી પડશે આ પ્રકારના પોસ્ટરમાં જે સંવાદો છે તે લખાણા હતા। ત્યારબાદ ફરી એક વખત કોંગ્રેસ છે તે સક્રિય થઈ છે। આ વિસ્તારમાં કામગીરી શું કામ નથી થતી તેને જ લઈને કોંગ્રેસ અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે આવી હતી, અને તેના જ વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરવામાં આવી છે। ખબર છે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।
વડોદરા કમાટીબાગ ઉપરાંત શહેરના 4 બગીચામાં એન્ટ્રીના વિવાદનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતની અધ્યક્ષતામાં મોર્નિંગ વોકર્સનો મોરચો કોર્પોરેશન કચેરીએ પહોંચ્યો હતો અને સ્થાયી સમિતિ ચેરમેન અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. એન્ટ્રીનો નિર્ણય પાછો લેવામાં આવે તેવી માંગ કરી હતી. એન્ટ્રીના નિર્ણયથી કમાટીબાગમાં આવતા નાગરિકોનું અપમાન થતું હોવાના આક્ષેપો પણ કર્યા છે. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું શહેરના 4 બગીચામાં આ નિર્ણય કર્યો છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. પેપરમાં જે વાંચ્યું કે સવારે નાગરિકો જે આવે છે એ લોકો રજીસ્ટ્રેશનમાં સહી કરી અને ગાર્ડમાં ચાલવા જવું, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ એવો ડાઉટ છે કે અસામાજિક તત્વો બગીચામાં ફરી રહ્યા છે, તો સહી અને એના મોબાઈલ નંબર લખી અને એને પછી અંદર જવા દેવા. તો આ બધું કરવાથી જે છે સામાન્ય નાગરિકો જે પોતાના સ્વાસ્થ્ય માટે જે બગીચામાં ફરવા માટે આવે છે, તો સ્વાસ્થ્ય સુધરવા માટે એમને અડધો કલાક પોણો કલાક લાઈનમાં ઉભારવું પડે. માર 30-40 મિનિટ માણસ લોકોને ચાલવાનું મળતો હોય, એની અંદર 20 મિનિટ સહી કરવામાં જાય તો લોકો પછી ચાલવાનું ક્યારે પ્રિફર કરશે? એટલે એની રજૂઆત કરવા અમે લોકો કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબ છે, સ્ટેન્ડિંગ કમિટી સાહેબ શીતલ મિસ્ત્રી સાહેબને બધાને મળી અને આવેદનપત્ર આપી અને આ ઘટ્ટો કરી અને આ જે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે એ કાર્યવાહી બંધ કરે. કોર્પોરેશન દ્વારા એક ફતવો બહાર પાડવામાં આવ્યો 2 દિવસ પહેલા કે કોર્પોરેશનના 130 ગાર્ડનની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે ઓળખાણ એટલે કે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. લોકો આનંદ પ્રમોદ માટે, કસરત કરવા માટે, તહેવારોમાં લોકો આરામ કરવા માટે બગીચામાં જતા હોય અને આ પ્રકારનો નિર્ણય એ પણ અસામાજિક તત્વો છે એના નામે લીધો. સૌપ્રથમ આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન આ સત્તાધીશોએ કર્યું છે અને એ લોકો સ્વીકારતા હોય કે અમે શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ ગયા હોય અને અમારે રજીસ્ટ્રેશન કરવું પડે, તો સમગ્ર વડોદરા શહેરની પરિસ્થિતિ શું છે? મહેસાણામાં ડિજિટલ અરેસ્ટના 2 મામલા નોંધાયા છે. વોટ્સએપ વિડીયો કોલ અને વોઇસ કોલ કરી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. હરિનગર સોસાયટીમાં રહેતા ગિરીશ શાહ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેઓને ડરાવીને RTGSથી 30 લાખ રૂપિયા પડાવ્યા હતા. તો બીજી તરફ કડીના નિવૃત્ત વૃદ્ધ રાઘુજી ઠાકોરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને તેઓ પાસેથી રૂપિયા 10 લાખ પડાવ્યા હતા. ત્યારે ડિજિટલ અરેસ્ટના બંને બનાવમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણાના વડનગરના કલ્યાણપુરા નજીક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાના પિતા બીમાર હોવાનું કહી અને કારમાં સગીરાનું અપહરણ કર્યું હતું. કનુ ઠાકોર અને તેના પિતરાઈ ભાઈ વિક્રમે અપહરણ કર્યું હતું. અપહરણ કરી છેડતી કરી સગીરાને મારવાની ધમકી પણ આપી હતી. સગીરાને ઝેરી દવા પીવડાવી અને તે બાદ કનુ ઠાકોરે પણ ઝેરી દવા પીધી હતી. ત્યારે તે બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને આ મામલે પોલીસ સ્ટેશનમાં બંને લોકો સામે ગુનો દાખલ થયો છે. વડોદરાના સાવલી તાલુકામાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી, જે બાદ ગર્ભવતી બનાવી દેવાના પ્રકરણમાં સાવલી પોલીસે 50 વર્ષીય ઈસમને ઝડપીને જેલ ભેગો કર્યો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો સગીરા ખેતરમાં મજૂરીએ જઈ રહી હતી, ત્યારે તેને એકલતાનો ફાયદો લઈને 50 વર્ષીય આધેડે સગીરાને ફોસલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભવતી બનાવી હતી અને સગીરાએ એ બાળકને જન્મ પણ આપ્યો હતો. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી જેલ હવાલે કર્યો હતો. 16 વર્ષની બાળકી દ્વારા એક બાળકને જન્મ આપવામાં આવ્યો હતો, જેના આધારે તેના માતા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર રહેઠાણ સામંતપુરા આ જે ઈસમ છે એના દ્વારા આ બાળકી પર વારંવાર બળાત્કાર દુષ્કર્મ કરીને અને એને પ્રેગ્નેન્ટ બનાવવામાં આવેલી હતી અને ગુનો દાખલ આચરવામાં આવ્યો હતો. જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આજે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ જે મેડિકલ અને એની તપાસની કામગીરી છે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ કાર્ય કરી રહી છે. વડોદરામાં નેશનલ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ ડોક્ટર રશીદ ટંડન દ્વારા માસ્ટર ક્લાસ ઓન સાયબર ક્રાઇમ
ઇન્વેસ્ટિગેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 400થી વધુ પોલીસ અધિકારીઓની હાજરી સાથે કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. FLO વડોદરાએ સી ટીમના 6 પોલીસ અધિકારીઓની વિશેષ સન્માન આપ્યું હતું. विक्की फ्लो जो ऑर्गेनाइजेशन है उसका जो वडोदरा चैप्टर है उनके साथ और वडोदरा पुलिस गुजरात पुलिस के साथ ये एक जॉइंट इनिशिएटिव लिया गया है और आज ये एक प्रशिक्षण रखा गया है, एक कार्यशाला रखी गई है जिसमें हमारे पुलिसकर्मी भाइयों को बढ़ते साइबर अपराधों के तरीके, उनको कैसे ट्रेस किया जाता है, कैसे ट्रैक किया जाता है, उनमें क्या क्या डिजिटल साक्ष्य, डिजिटल एविडेंस निकालने चाहिए और उन्हें कैसे अपनी कंप्लेंट जो कोर्ट है उसमें पेश करना चाहिए, इस पे एक बेसिक कार्यशाला आज रखी गई है. વડોદરા શહેર પોલીસ અને ફિક્કી ફ્લો વડોદરાના જોઈન્ટ વેન્ચરથી સાયબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન, સાયબરની નવી જે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે એના અવેરનેસ અને એના માટે સેન્સિટાઇઝ કરવા માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જે આ 3 કલાકનો સેમિનાર છે એ પોલીસ કમિશનર સાહેબ તરફથી વડોદરા શહેર પોલીસ સાયબરના જે અપરાધો થાય છે એની અંદર વધુ સારી રીતના કામ કરી શકે, પ્રોફેશનલી કામ કરી શકે, એમને જે નવી પ્રકારનો જે સાયબર આવતો જાય છે એના માટે એમને જાગૃત કરવામાં આવે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં આરોપીએ 12 લાખ રોકડ અને દાગીના સહિત 23,10,000ની ચોરી કરી હતી. દરિયાપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે શ્રેય પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે, તેમજ લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા સ્થાનિક સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એનાલિસિસ કરી આ આરોપીની ઓળખ કરવામાં આવેલ અને આરોપી શ્રી જીતેન્દ્ર પંચાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છે. અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગાર્મેન્ટ શોરૂમમાં ખરીદીના બહાને હાથ ફેરાની ઘટના સામે આવી છે. 3 અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી ચોરી કરી હતી. દુકાન માલિકે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. દુકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં ચોરીના આરોપીઓ ઝડપાયા છે. સુરેન્દ્રનગરથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં ચોરી કરેલ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરનો આ સમગ્ર બનાવ કોરડા ગામે થયેલ ચોરીના આરોપીઓ ઝડપાયા છે. આરોપી કલ્પેશ હસોરાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ કોરડા ગામે ઘરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. સુરેન્દ્રનગરથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી પાસેથી ચોરી કરેલ સોનાના ઘરેણાં પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં આ ચોરીનો આરોપી ઝડપાયો છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં કોરડા ગામે થયેલ આ ચોરીનો સમગ્ર બનાવ હતો, જેમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી કલ્પેશ હસોરાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ કોરડા ગામે ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 23 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર ભાડાભુંજાની ધરપકડ કરવામાં આવી છે. બાપુનગર વિસ્તારમાં જાહેર રસ્તા પરથી ઝડપી પડાયેલ આ આરોપી પાસેથી 2 ગેરકાયદે તમંચા અને 4 કારતૂસ સહિત ₹16,600નો મુદ્દામાલ જપ્ત થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ સિકંદર 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાંથી હથિયાર મેળવ્યું હતું. તેના ભાઈ તનવીરની 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં દોષિત સલમાન શેખ પેરોલ પર બહાર આવી શકે તે ભયે તેણે હથિયાર રાખ્યું હતું.
અને આરોપી સિકંદર અબ્દુલકરીમ બાળગુજરાના કબજામાંથી 2 દેશી તમંચા, 4 કારતૂસ અને મોબાઈલ ફોન સહિત 16,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ જે આરોપી છે એ અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, હથિયાર ચોરી, મારામારી જેવા 23થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. અને આ જે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદમાં સતત ટ્રાફિક નિયમોનો ભંગ કરીને દંડનો ચેક ભર્યા વગર જ ફરતા વાહન ચાલકો પર ટ્રાફિક પોલીસે એક્શન શરૂ કર્યું છે. શહેરમાં 10થી વધુ ઈ-મેમો મેળવનાર વાહન ચાલકોની યાદી એકત્રિત કરવામાં આવી છે. શહેરમાં હેલ્મેટ વગરના વાહન ચલાવનાર 82,000થી વધુ વાહન ચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેરની જે ટ્રાફિક સમસ્યા છે એના નિવારણ માટે અમદાવાદ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે એ પ્રકારના વાહન ચાલકો વિરુદ્ધમાં આપણે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ. અને એના માટે ખાસ કરીને જે રોંગ સાઈડમાં જતા લોકો છે એ લોકોએ હેલ્મેટ નથી પહેરેલા, ટ્રિપલ સવારી છે, ફોર વ્હીલ વાહન ચાલકો જે છે એ સીટ બેલ્ટ નથી પહેરતા. તો આ પ્રકારના જે વાહન ચાલકો છે એને આપણે દંડ કરવાનું કાર્યવાહી થોડી અભિયાન તરીકે લેવામાં આવેલી છે. મેટ્રો એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.